સુરત શહેરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે શહેર એસઓજીએ વધુ એક સફળ કાર્યવાહી કરી છે. સલાબતપુરા વિસ્તારમાં નોંધાયેલા એનડીપીએસ કેસમાં ફરાર રહેલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, શહેર એસઓજીએ અગાઉ વર્ષ 2025માં અનવર પઠાણ નામના આરોપીને 230 કોડીન સિરપ સાથે ઝડપી પાડ્યો હતો. તે દરમિયાન થયેલી પૂછપરછમાં સુરેશ ચૌધરીનું નામ સામે આવ્યું હતું, જે ત્યારથી ફરાર હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે ગોડાદરા વિસ્તારમાંથી સુરેશ ચૌધરીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ નશાકારક કોડીન સિરપનો ગેરકાયદેસર રીતે વેપાર કરતા હતા અને તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશાખોર તત્વોને વેચાણ કરતા હતા. આ કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરતા સમગ્ર ગેરકાયદેસર નશા રેકેટ સામે કાર્યવાહી તેજ કરી છે. હાલ શહેર SOG દ્વારા આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઇન્ડિયા ટીવી 7 જનતા કી તાકત બ્યુરો રિપોર્ટ સુરત.